હેલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે મિત્રો હું તમારી સાથે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી અને ટ્રેડિશનલ રેસીપી લઈને આવી ગઈ છું. ઈ પણ આજે આપણે છે ને અળવીના પાન અને સરગવાના મિક્સ છે એ આપણે રેસીપી બનાવવાની એકદમ નવી જ રીત સાથે છે એ આપણે બનાવવાના છીએ. તો આજે આપણે છે ને એકદમ હેલ્ધી અને ટ્રેડિશનલ રેસીપી બનાવવાના છીએ. ઈ પણ અળવીના પાન અને સરગવાના પાનના એકદમ ચટપટા અને ટેસ્ટી ગુજરાતી રસિયા મુઠિયા છે. ઈ 4 થી 5 અળવીના આપણે પાન છે એ તોડી લીધા છે અને સરગવામાંથી છે આ રીતના આપણે સરગવાના છે થોડાક પાન છે એ તોડી લીધા છે. તો અહીંયા છે આપણે આ અળવીના પાન અને સરગવો છે એ સૌથી પહેલાં ધોઈ અને સાફ કરી અને લીધેલો છે. આની અંદરથી પાન છે એ આ રીતના છે એ છૂટા છે એ કરી લેવાના છે એમાંથી. તો આ રીતના છે તમે સરગવાના પાન છે એ ડાળખીમાંથી કાઢી અને આ રીતના છૂટા છે એ પાડી લેવાના છે આપણે. બીજી બાજુ છે એ મિત્રો આપણે આ રીતના છે એ અળવીના પાન છે એને આ ભાગ છે એ કટ કરી લેશું. જે જાડો ભાગ હોય ને એ ભાગ છે એ આપણે કટ કરી લેશું અને આ રીતના અળવીના પાનને છે એ વાળી લેશું અને વાળી અને આપણે છે એને આ રીતના ચેકા પાડી લેવાના છે અને એક વાસણ લઈ લેવાનું છે અને વાસણની અંદર છે એ ઝીણા ઝીણા છે એ આપણે સૌથી પહેલાં છે એ કાપી લેવાના છે. તો આ જ રીતના આપણે અળવીના પાન અને સરગવાના પાન છે એ કટ છે એ કરી લેશું. તો આ રીતના છે આપણે થોડાક આ અળવીના પાન અને સરગવાના બંને પાન છે એ આ રીતના કાપી લીધા છે અને થોડાક ચાકુ વડે આપણે સરગવાના પાનને પણ કાપી લીધા છે. તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. અહીંયા છે એ આપણે ખાંડળી દસ્તો લીધા છે. અહીંયા મેં તીખા છે એ 3 મરચાં લીધા છે અને એક છે એ આદુનો ટુકડો લીધો છે. તો એને છે એ આપણે આમાં ટુકડા કરી લેશું અને સાથે જ છે એ મરચાંના ટુકડા છે એ આપણે આ રીતના કરી લેવાના છે અને હવે આપણે છે આને ખાંડી લેવાના છે. તો હવે આપણે છે આ એક કાથરોટ લઈ લીધી છે. તમે કોઈ પણ વાસણ છે એ લઈ શકો છો. એની અંદર છે આપણે કટ કરેલા અળવીના પાન છે એને નાખી સાથે જ છે એ સરગવાના પાન છે એને પણ આપણે કટ કરેલા છે એ નાખી દેશું. અહીંયા મેં છે એ 2 મોટી ચમચી છે એ ચણાનો લોટ લઈ લીધો છે. અહીંયા અડધો વાટકો જેટલો છે એ ઝીણો ઘઉંનો લોટ છે એ મેં લઈ લીધો છે. અહીંયા 1 મોટો વાટકો મેં જાડો લોટ આવે છે જે ભાખરીનો એટલે કે ભડકાનો એ લઈ લીધું છે. અહીંયા છે મેં અડધું દૂધીનું બટકું છે એ ખમણીને લીધેલું છે અને થોડુંક બટકું છે એ કોબીનું ખમણેલું છે. એ 2 વસ્તુ છે એ આપણે આમાં નાખી દેવાનું છે. અહીંયા છે એ આપણે આદુ અને મરચાં જે લસણ પણ નાખી શકો છો અને ડુંગળી પણ. શ્રાવણ મહિનો છે એટલે લસણ અને ડુંગળીનો યુઝ છે એ નથી કરવાના. આપણે છે અહીંયા ઝીણી સમારેલી કોથમીર છે એ નાખી દેશું. અહીંયા છે એ મેં થોડાક તલ લીધા છે એ તલ પણ આપણે નાખી દેશું આમાં. અહીંયા છે મેં ઘરે ચવાણું અને ખાંડ ને વરિયાળીને બધું મિક્સ કરેલો 1 મોટી ચમચી છે એ મસાલો લીધો છે જેનાથી આપણો રસિયા મુઠિયા છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો આપણે એ લઈ લીધું છે. અહીંયા મેં 2 મોટી ચમચી ખાટી કેરીનો જે મસાલો આવે છે એ લીધેલો છે. તમે ઘરમાં હોય ઉપલબ્ધ તો લઈ શકો છો જેનાથી રસિયા મુઠિયાનો સ્વાદ છે એ ખૂબ જ સરસ છે એ આવે છે. અહીંયા 1 મોટી ચમચી છે એ નમક મેં લીધું છે. નમક તમે સ્વાદ અનુસાર લઈ શકો છો. 1 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધું છે. પોણી ચમચી છે એ આપણે હળદર લીધેલી છે. 1 આખી મોટી ચમચી છે એ આપણે લાલ મરચું પાવડર લીધું છે. તીખું તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. અડધી ચમચી છે એ આપણે ગરમ મસાલો લીધેલો છે. અહીંયા છે હું 1 મોટું પાવડું છે એ તેલનું નાખીશ જેથી આપણા મુઠિયા છે એ એકદમ સોફ્ટ અને એકદમ પોચા બનશે. અહીંયા છે મેં ½ ચમચી જેટલા છે એ મીઠા સોડા લીધા છે. ખાવાના જે આવે છે એને એક્ટિવ કરવા માટે આપણે અહીંયા 1 લીંબુનો રસ લીધેલો છે. આ બધી વસ્તુ છે એને આપણે મિક્સ છે એ કરી દેવાની છે અને સાથે સાથે જ મેં અહીંયા છે એ ખાટી છે એ છાશ લીધેલી છે. જરૂર લાગે તો આપણે છે એ
મુઠિયાને બનાવવા માટે આમાં થોડીક છે એ છાશનો ઉપયોગ છે એ કરશું. તો આ રીતના આપણે જરૂર મુજબ છે એ છાશનો યુઝ કરવાનો છે. તો બધી વસ્તુને સારી રીતના છે આપણે મિક્સ છે એ કરતા જઈશું અને જરૂર લાગશે ને આપણે આ રીતના હાથેથી જ છાશ છે એ લેતા જઈશું અને નાખતા જઈશું. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે લોટ બાંધીએ એ રીતનો આપણું મુઠિયાનો ડો છે એ તૈયાર થઈ ગયું છે. અને આપણે છે એ અહીંયા અડધો વાટકો પણ છાશનો યુઝ છે એ કરેલો નથી છે. મિત્રો આપણે ઢોકળિયાની આ પ્લેટ આવે છે એ લઈ લીધી છે. એમાં છે એ આપણે તેલવાળો હાથ છે એ કરી અને આ રીતના તેલ લગાડી દઈશું એમાં. અને હવે છે એ આપણે તેલવાળો હાથ છે એ કરી લેશું. આપણે છે એ આપણા આ ડોમાંથી નાના નાના છે એ આપણે આ રીતના છે એ મુઠિયા છે એ બનાવવાના છે. બહુ મોટા મુઠિયા છે એ આપણે નથી બનાવવાના. તો આ રીતના છે એ આપણે હાથેથી નાના નાના એવા મુઠિયા છે એ તૈયાર છે એ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતના છે એ આપણા મુઠિયા છે એ નાના નાના આપણે બધા છે એ તૈયાર કરી લીધા છે. આપણા સરસ મજાના મુઠિયા છે એ બધા બનાવી લીધા છે અને આપણું પાણી છે એ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલા છે આપણે આપણા મુઠિયા છે એને સ્ટીમ થવા છે એ 5 થી 10 મિનિટ સુધી રાખી દેશું. તો આપણી પ્લેટ છે એને આપણે આ રીતના મૂકી દેશું અને અહીંયા ઢાંકી દેશું. આપણે ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. આપણે ચેક કરી લેશું. તો 5 થી 7 મિનિટ જેવો ટાઈમ છે એ થઈ ગયો છે. તો આ રીતના આપણે ચાકુથી ચેક કરશું. તો હવે છે એ આપણે આ જ સ્ટેજની અંદર છે એ આપણે આપણું ઢોકળિયું છે એને બંધ કરી દેવાનું છે. ગેસને છે એ આ મોટું એક વાસણ લઈ લીધું છે એટલે આપણું ઢોકળિયું છે એ આપણે લઈ લીધું છે અને એની અંદર છે એ આપણે 3 થી 4 મોટા પાવડા તેલ ગરમ કરવા છે એ મૂકી દેવાનું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં જીરું નાખશું, રાઈ નાખશું, લીમડાના છે એ પાન નાખશું, અડધી ચમચી છે એ હળદર નાખશું, 1 મોટી ચમચી છે એ લાલ મરચું પાવડર નાખશું, અડધી ચમચી છે એ આપણે નમક નાખશું. નમક છે એ સ્વાદ અનુસાર તમે લઈ શકો છો. 1 ચમચી છે એ ચણાનો લોટ નાખશું અને આ બધી વસ્તુને છે આપણે સારી રીતના આ રીતના હલાવી લેવાની છે. ગેસની ફ્લેમ છે એ ધીરી જ રાખવાની છે. આપણે ગેસની ફ્લેમ છે એને ફૂલ કરી લેશું. થોડાક છે એ ધાણા ભાજીના પાન નાખી દેશું અને અહીંયા છે મેં અડધી તપેલી છે એ ખાટી છાશ લીધેલી છે એ આપણે આમાં નાખી દેશું. તો હવે એક ઉફાણ આવે ને ત્યાં સુધી આપણે છે આને થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણો વઘાર છે એ સરસ એક ઉફાણ છે એ છાશમાં આવી ગયું છે. વધારે નહીં આવવા દે નહીંતર આપણી છાશ છે એ ફાટી જશે. તો હવે છે એ આપણા મુઠિયા છે એને આપણે એક હારે નહીં પણ છૂટા છૂટા રીતે છે એ આમાં નાખી દેવાના છે. ના મિત્રો તમે છે એ મુઠિયાને છે એ સ્ટીમ કરી અને પછી આ રીતના રશિયા મુઠિયા બનાવશો તો એ એકદમ સરસ અને ખાવાની પણ ખૂબ મજા આવશે. એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને એકદમ સરસ છે એ બનશે. તો હવે આ જ રીતના આપણે બધા છે એ મુઠિયાઓને છાશની અંદર વઘાર કરેલ છે એમાં નાખી દીધેલા છે. તમે છાશની જગ્યાએ પાણીનો યુઝ પણ કરી શકો છો. તો બધા મુઠિયા છે એ આપણે આમાં નાખી દીધા છે અને હવે આપણે છે એને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર છે એ ચડવા દેશું. તો તમે જોઈ શકો છો આપણા રશિયા મુઠિયા છે એ આ રીતના 5 થી 7 મિનિટ જેવો ટાઈમ થયો છે. તો હવે છે એ આપણે આની અંદર 2 થી 3 ચમચી જેટલું છે એ દહીં નાખશું જેથી આનો સ્વાદ છે એ એકદમ સરસ અને એકદમ ખાટો મીઠો છે એ સરસથી આવશે. પહેલાં જો તમે દહીં નાખી દેશો ને તો દહીં છે એ ફાટી જશે. તો આપણે છે એ 5 થી 7 મિનિટ પછી જ છે એ આ રીતના દહીં છે એ નાખવાનું છે અને એને સારી રીતના છે એ હલાવી લેવાનું છે. તો હવે છે એ આપણે આને 5 થી 7 મિનિટ સુધી શકો છો કે આપણા રશિયા મુઠિયા છે એકદમ છે એ ગરમા ગરમ સર્વ કરવા માટે તૈયાર છે. તો હવે છે આપણે આમાં ધાણા ભાજી છે એ નાખી દઈશું. ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ ગ્રેવી સાથે અને એકદમ ટેસ્ટી અને એકદમ ચટપટા હેલ્ધી
આપણા ગુજરાતી છે એ ટ્રેડિશનલ અળવીના પાનના અને સાથે સાથે છે એ આપણે સરગવાના પાનના છે એ મિક્સ એકદમ સરસ મસ્ત મજાના આપણા કાઠિયાવાડી છે એ ગુજરાતી રસિયા મુઠિયા તૈયાર છે એ થઈ ગયા છે. તો આપણે એની સાથે છે એ અમે અહીંયા બાજરાનો રોટલો અને લીલા મરચાં લીધેલા છે. તો તમે છે એ આ રસિયા ઢોકળાની સાથે ખીચડી પણ લઈ શકો છો અને લાલ કે લીલા મરચાંની ચટણી પણ લઈ શકો છો. તો આપણું એકદમ ગુજરાતી ટ્રેડિશનલ ભાણું છે એ તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો મિત્રો તમે જોયું ને કે આપણે એકદમ સરસ હેલ્ધી અને ગુજરાતી ટ્રેડિશનલ એકદમ નવી રીત સાથે એટલે કે આપણે છે એ મુઠિયા છે એ તમે જોયું હશે કે આપણે છે એ ડાયરેક્ટ છાશનો અથવા તો પાણીનો વઘાર કરી અને એની અંદર છે એ ડાયરેક્ટ છે એ ઢોકળા નાખી અને રસિયા મુઠિયા છે એ બનાવતા હોય. પણ આપણે છે એક નવી જ રીતની સાથે નવા જ મસાલા છે આમાં ઉમેરેલા છે અને સાથે સાથે આપણે નવી જ રીતના એને સ્ટીમ કરી અને આપણે છે એ ગુજરાતી રસિયા મુઠિયા બનાવેલા છે. એ પણ આપણે અળવીના પાનના અને સાથે સાથે છે એ સરગવાના પાનના ઢોકળા છે એ રસિયા બનાવેલા છે. તો તમારા ઘરે એકવાર છે એ આ રસિયા મુઠિયા જે મેં ટ્રેડિશનલ બનાવેલા છે નવી રીત સાથે એ એકવાર તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. જે બધા લોકો છે એ ખાતા જ રહેશે અને આંગળા ચાટતા રહેશે એટલા છે મસ્ત છે આ રીતના રસિયા મુઠિયા છે તમે અળવીના પાનના અને સરગવાના પાનના બનાવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળશું પાછા મસ્ત મજાના એક નવા વિડીયો અને નવા રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.